હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ખમણેલા બટેટાનું ભજીયા બનાવશું. તો આપણે આ રીતે ખમણી લીધા છે 2 બટેટા. થોડીક આપણે લીલી ડુંગળી છે એને આ રીતે કટકી કરી લીધી છે. 1.5 વાટકો આપણે ચણાનો લોટ લીધો છે. 2 લાલ મરચાં સુધારી લીધા છે. 2 લીલા સુધારી લીધા છે. અડધી ચમચી આપણે અજમા લીધા છે. થોડોક મીઠા સોડા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. એક લીંબુ આ રીતે આપણે રસ કાઢી લીધો. થોડોક આપણે લીલા ધાણા લીધા અને પાણી લીધું છે ને તળવા માટે તેલ લીધું છે. તો પહેલાં આપણે લોટને સાળી લેવું. તો લોટને આપણે સાળી લેવું. તો આપણે લોટ સાળી લીધો છે એકદમ સરસથી. તો આપણે આ ડુંગળી પહેલાં સૈયામાં નાખી દેવું. અને આપણે આ જે આપણે આમ તો આપણે આનું પાણી સરસથી નીસવી લેવું આ રીતે. અને આમાં નાખી દેવું. તો બધું આમાં આપણે નાખી દેવું. તો આપણે બટેટા ખમણેલા બધાય લઈ લીધા છે સરસથી. હવે આપણે આ લાલ મરચાં નાખી દેવું. તો તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાની એમ. આ લીલા મરચાં નાખી દેવું. અને આપણે અજમાને ક્રશ કરી લેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. ચાખી લેવાનું પછી આપણે અને આ ધાણા નાખી દેવું. આપણે ખાવાના સોડા છે એ નાખી દેવું. એક લીંબુનો રસ છે એ નાખી દેવો એની ઉપર. અને એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લેવાનું છે હાથે હું આ રીતે. પછી જરૂર પડે તો આપણે આમાં પાણી નાખવાનું છે. તો આ બધું મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું 2 ચમચી જેટલું. કારણ કે આપણે બટેટા ખમણેલા હતા એટલે એમાં પાણી હોય જ. અને ડુંગળી લીલી હતી એમાં પાણી હોય. તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે. આ રીતનું બહુ ઢીલું નથી કરી નાખવાનું. બસ આ રીતનું રાખવાનું છે. આ રીતનું. તો હવે આપણે આને 5 મિનિટ જેવું આને રહેવા દેવું. તો 5 મિનિટ જેવું થઈ ગયું. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો એકવાર આપણે આને હાથ મારી દેવું આ રીતે. આપણે મીઠા મોળું હોય તો ચાખી લેવાનું થોડું. તો આપણે આમાં હમાય એટલા આ રીતે પાડી લેવાના ભજીયા. એકદમ સરસ પોસા બનશે. લીલી ડુંગળી છે ને એટલે. ધીમા ગેસે આપણે સરસથી સડવા દેવાના એટલે પાકી જાય એમ. હવે આપણે આને કાઢી લેવું.
તો આપણે બધાય બનાવી લેવું. તો આપણે બધાય ભજીયા થઈ ગયા તૈયાર. તો હવે ગેસને બંધ કરી દેવું. આપણે કાઢી લેવું. તો બધાય આપણે કાઢી લેવું. તો તૈયાર છે આપણા ભજીયા. તો હવે આપણે સર્વ કરી લેવું. આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બને છે. ડુંગળીના ને બટેટાને. અરે આપણે ચટણી રાખશું. તો ચટણી આપણે મરચાંની ને કોથમરીની છે, અને આ છે આપણે આંબલી ને ગોળની. તો આપણે બે ચટણી રાખી છે. તો એકદમ મસ્ત બની ગયા છે. જો તો સરસ બન્યા છે. તો આપણે આ લીલી ચટણીમાં રાખશું, અને એક આપણે આ ગોળ આંબલીની ચટણી છે. તો બેયની આપણે રેસીપી આપણે મેલેલી છે ચટણીની. તો તૈયાર છે આપણા ખમણેલા બટેટા અને લીલી ડુંગળીના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખમણેલા બટેટા અને લીલી ડુંગળીના ભજીયા.